બહેનો લઈ લીધો છે અને જવા માટે નીકળી ગયા ગૌશાળાએ. ધોવાઈ ગયા હવે મૂકવા જાય વગડામાં ચરવા. ભારે ખટક કરી. મારે તો 5 વાગે ઉઠવું હતું પણ 5:30 થઈ ગયા. આ તો જો ટબુ ખાતા શીખે છે. રૂટની ગાડી પહોંચી ગયો આપણે ઘરે. જો કેમ પોહા બરાબર છે ને? એક નંબર. તમે તૈયાર થઈ ગયા? અહીંયા જ ઓપરેશન કરેલો છે કદાચ. તો હું ઓળખતો નહીં. હું તો પણ વાછોડું. જો કેવી હોજી ને ભગત. જો વાહ ભગત વાહ. જી જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓક કરી પડશો. મિત્રો આજના વ્લોગની શરૂઆત તો એટલી વહેલી થઈ ગઈ છે કે ન પૂછો વાત એની. ગાયો બધી જો અમુક જ જો હુતી છે ત્યાં જ આપણે વ્લોગની શરૂઆત કરી નાખી. અને આટલી વહેલી શરૂઆત કરવાનું કારણ એ કે ચેતનભાઈ જવાનું છે આજે બારે, ભુજ જવાનું છે. એટલા માટે આપણે વહેલા ઉઠી ગયા, બહેનો લઈ લીધો છે અને જવા માટે નીકળી ગયા ગૌશાળાએ. બાકી જો ટાલી ને બધા ઉઠી ગયા. કાયડી છે એ હજી હવે ઉઠી છે. આમ તો હુતી હતી ગયો. સવારમાં કંઈક આવો નજારો હોય. અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ અને ગૌશાળા જઈ અને જોઈએ ચેતનભાઈ ક્યારેક ઉઠ્યા, ક્યાં કામ પહોંચ્યું અને કેટલી વારમાં આપણું બધું કામ થાય. બસ બાઇક લઈને નીકળીએ. તો હવે આપણે આપણી ગૌશાળાએ પહોંચી ગયા ને અહીંયા તો ભજનની રમઝટ ચાલુ છે. તો એક વાર તો એ બંધ કરીએ નહીં તો કોપીરાઇટ આવશે. તો આપણે હવે છે ભજન છે એ બંધ કરી નાખ્યા. નહીં શું છે કે આમ ભજનમાં આવે મજા પણ કોપીરાઇટ આવી જાય. ચેતનભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ઠાકર, જય રવરાય. જય ઠાકર, જય રવરાય. તમે તો વહેલા ઉઠી ગયા લાગો. 4 વાગે. હા. ધોવાઈ ગયા હવે મૂકવા જાય વગડામાં ચરવા. ભારે ખટક કરી. મારે તો 5 વાગે ઉઠવું હતું પણ 5:30 થઈ ગયા. આપણે ક્યાં કઈ નોકરી. બાકી જો દવાઈ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. દૂધ આવી ગયું છે ડોલમાં. બધું બધી ગાયો દવાઈ ગઈ ટોટલ. મીરાબાઈ જો અહીંયા ખાણ ખાય છે. ફરી અહીંયા બંને ત્યાં સવારમાં તો આમ શું કહેવાય મોજ અલગ હોય કાંઈ. પણ હવે શું આપણે ક્યારેક જ આવી રીતે સ્પેશિયલ તમારા માટે વ્લોગ શૂટ કરીએ ત્યારે થાય. બાકી તો આપણું તો રોજનું રૂટીન આ જ હોય. મલીરે જો ખાણ ખાઈ ગઈ. મલીર વાસળી બધી ધાવી લીધી. હો કાલ કે છે. આ કઈ કંકુ અને આ મેઘા વાળી વાછડી જો. આ કેવી છે ખબર? હમણાં જો બતાવું તમને. અહીંયાથી આપણે મૂકીએ ને આમ તો એ છે ને આ ગાયની વચ્ચે એમને વાલી જાય ને તો એ ગાયને નડે નહીં એવી નનકી છે. કયો ધાવી લીધી. બાકી આ બધા ધાવી લીધા હે. શું કહો છો તમે? વાત કહેવાનું. હા ચેતનભાઈ કંઈક એક્સપિરિયન્સ શેર કરે. બોલો. અત્યારમાં ન કહેવાય. હા દુઃખદ ઘટના હતી. અમે ઘણા ફોન આવ્યો તો બિચારો રોવા માંડ્યો મને. હા મને કે ચેતનભાઈ કે બહુ ખોટું થઈ ગયું કે. હા શું એટલે હતું શું થઈ ગયું? હા આપણે તો આશ્ચર્ય થાય ને. હા બિચારો માન બોલ્યો આવ્યો. હા મારી ગાય મરી ગઈ કે પારેવ મરી ગઈ. હા મને એમ થઈ ગયું હાલ બહુ ખોટું થઈ ગયું. બહુ પબ્લિક ગાય હતી ઘણાની. હા કે આપણે અહીંયાથી કે આપણા ફોલોવર રહેશે લગભગ તો. ના હા એટલે ક્યાંનો મતલબ ભાઈ હતો? તો સેટ આમ અરવલ્લીથી પણ આગળ જાય. હા બોર્ડર ઉપર. હા મને એમ થયું હાડો કેવડો માણસને પ્રેમ હોય. એટલે મારી મોટે જાય ને રવાનો આ બિચારાને. પણ એને લાગણી હોય ને એમ હોય ને કે ચેતનભાઈ કેવું તો કંઈક આમ હરવું થશે એમ. સાચી વાત. તકલીફ છે ભાઈ. એટલે શું છે એ પછી નિરાતી આખી વાત પછી કરશું. ના વાંધો નહીં. અત્યારે દૂધ પી લઈ. દૂધનું પેકિંગ ચાલુ છે. અને આજે તમારે ભુજ શા માટે જવાનું છે? સિમેન્ટ સ્ટેશન માટે ગેસ લેવા જાવ છે? આપણું સિમેન્ટ સ્ટેશનની અંદર નાઇટ્રોજન વાયુ આવે ને, નેત્ર વાયુ, એ ફૂટી ગયો. હું ગાલો હવે આ ચીપ લઈ અને પોગી જાઉં, ભરી આવું ફૂલ. હાજી અને જવું જ પડે પછી. એમાં હાલે નહીં. ના એમાં હાલે નહીં. નકર રહીએ આપણે ખાધા પીધા વગેરે એમ નાઇટ્રોજન વગર બધું એમ. જેમ અહીંયા કેમ સવારના પૂરમાં ગૌશાળે પહોંચી જવું પડે એમ મહિનો થાય એટલે ભુજ પહોંચી જ જવું પડે. નહીં એમ થાય કે પછી અંદર પડ્યા હોય ને એ બધા છે એ ડેડ થઈ જાય બધા.
બચ્ચા બધા વાસળી મૂકેલા હે ને બધું હવે તો વાસળીઓ જાજુ મૂકેલી છો અંદર. સિમેન્ટ સ્ટેશન અત્યારે તમારે કેટલી વારમાં જવાનું છે? બસ હમણાં નીકળું છું. જો તમે ચાય પાણી પાઈ દો છો? હો ચાય પાણી નાસ્તો તો તૈયાર છે. હો નાસ્તામાં શું છે? ચણા ના તો મગ પોહા તો હવા હાથ સુધી ભૂખ નહીં લાગે. એમ ને ફેવરિટ છે? ફેવરિટ નહીં, કાચ ફ્રૂટ ખાઈ જાય. વાંધો બોલાલો ચેતનભાઈ તો એનું કામ બધું કરી નાખી છે ઓકે, અને રહ્યું બધું કામ છે આપણું બાકી. એક તો મંડો કામ કરો ને જો વ્લોગમાં જ રહેશું તો પછી આપણે થઈ જાય મોડું, એટલે વ્લોગ થોડી વાર માટે બંધ કરી નાખીએ અને કામ કરવા માંડીએ. આપણા ભાગનું કામ આપણે પૂરું કર્યું. ક્યાં જવું એકદમ બધું ખાલી. એક ગાય ગઈ છે આડવા માટે, પાછળના જે પાછળના વાડામાં જવાનું હતું ગયા તો પાછળના વાડામાં, અને આ બધા ઢીંગલા જો અહીંયા ખાય છે. ઢીંગલાને જો કટ્ટી નાખી દીધી, અને શું કહેવાય ખાણ છે જેને જે ખાવું હોય તે. આ તો જો ઢબુ ખાતા શીખે છે. તંગુ લીધું ખરી હો લ્યો. વારે વાહ ઢબુ, વાહ ઢબુ કહું કે મૈલી કહું તને? હે મૈલી, મૈલી બરાબર નામ છે ને આનું? આટલી એવી છે તો એ જ્યારે મેઘાને ધાવી લે પછી એને પકડવી હોય ને તો આમ શું કહેવાય, આમ સ્માર્ટ થવું પડે, બાકી પકડવા નથી. એવી હોશિયાર છે. કેમ કે મેઘા રહી ને, મેઘા પણ એવી ને એવી જ હોશિયાર હતી જેવી આ છે ને, એવી ને એવી જ એકદમ સ્માર્ટ ગાયો. આપણે છેતરીને પકડવી પડે, આવડી નનકી છે ત્યારથી. હજી સમજો ને કે મહિનો 1.5 મહિનો 2 મહિનાની થશે ને પછી તો એને પકડવો એટલે આમ 2 જણા ખપશે અહીંયા નક્કી. ખાય હે બાકી જો હવે વારે વાહ. બસ એવી રીતે ખાઈ લેવાનું, દૂધ પી લેવાનું, મજા કરવાની. બાકી બધું સવારનું બધું કામ થઈ ગયું એકદમ ઓકે. દૂધ ને બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે આપણું. એક ગ્રાહકની રાહ જોઉં છું. ગ્રાહક આવી જાય ને, જો આ છે ડેરીમાં દેવાનું, આ ખાવાનું, અને આ પાર્સલ સુવિધા. કેમ છે પણ પાર્સલ સુવિધા એક નંબર ને. હમણાં બધાને પહોંચાડી દઉં ને ચા ભેગા કરું બધાને. હવે આપણે પહોંચી ગયા અહીંયા ઘરે, ને ઘરે પહોંચ્યા ને ત્યાં રૂટની ગાડી પહોંચી ગયો આપણે ઘરે. જો અંદર હે ભરેલા હે કન્ટેનર. તમને એમ થતું હશે ને કે આ બધાને તો નાઇટ્રોજન ઘરે આવે ને તમારે કેમ લેવા જવું પડે, તો એ જ અહીંયા પ્રોબ્લેમ છે. અહીંયા કોઈ સેન્ટર નથી, એટલા માટે આપણે જાતે જ ભરવા જવું પડે આપણી ઘરની ગાડી રૂટની. અને જો આટલો આ શું કહેવાય, આ 45 ને 90 ને 35 125 લીટર જ્યારે છે એ નાઇટ્રોજન આવશે ને ત્યારે આપણે બધા જે સેન્ટર રહ્યું ને આપણું બધાના કન્ટેનર ફૂલ થશે. એટલે દર મહિને આપણે આ ટ્રીપ છે એ નક્કી જ હોય કે જવું જ પડે ભુજ નાઇટ્રોજન ભરવા. તો આપણે ગાડી ચેક કરીને આવી ગયા ઘરે આવી મોઢું ધોઈ લીધું, એટલે બ્રશ કર્યો છે, મોઢું ધોઈને નાહવું છે આપણે. ભાઈ ચેતનભાઈ તૈયાર થઈ ગયા, નાસ્તો કરેલા. કેમ પોહા બરાબર છે ને? એક નંબર. તમે તૈયાર થઈ ગયા? હા, જીતા સદામાની જીન્સમાં. હા એ તો એમ જ હોય ને. પોહા થોડા આપણે લઈએ. એ રમતા ન લો તો હું બધા પૂરા કરી જાય, તમે ટેન્શન ના લેવા. ના થોડાક લેવા દો. તમે ક્યારે વરવાનું પાછા? આપણે આમ માનો કે આ જેટલા આપણા મિત્રો વ્લોગ જોતા હશે ને એને એમ થતું હશે કે આ નાઇટ્રોજન ભરવા કેમ જાય છે, બાકી બધાને ગાડી આવે તો એના ઉપર કંઈ કહેશો તમે? મેં તો કહી દીધું બાકી. આપણે લાગો ઓછી છે. સાચી વાત. હવે તો હવે એ પૌવા જોઈને મારું મન રહેતું નહીં, એટલે ખાઈ લઈએ લાપટવા. હવ તો આપણે નાસ્તો કરીને પછી તૈયાર થઈ ગયા હતા ને તૈયાર થઈને આવી ગયા આપણે પાંજરા પર. ચેતનભાઈ નીકળી ગયા ભુજ જવા માટે. બાકી માતાજી જો બહાર નીકળી આવ્યા આજે. હે માતાજી, વરિયાજ પાછું જો બગડી ગયું. વરિયાજ સાફ કરી દઈશું એને. હવે એને કોઈ આપણે બંધી નહીં ગયું, જ્યાં એને ખાવું હોય ત્યાં ખાય, હરે ફરે મજા કરે. પણ હવે બીજું કાંઈ થાય નહીં આપણાથી, સમજ્યા? બાકી આ કામ તો 2 દિવસથી બંધ છે, એટલે ત્યાં કાંઈ જોવા જવાની જરૂર નથી. હવે જઈએ માંદાવર વાડામાં અને ચેક કરીએ કાંઈ નો કેસ છે કે શું છે. તો આપણે અહીંયા વાડાની અંદર એન્ટર થયા ને ત્યાં જ જો આ ગાય અહીંયા ગલ પડી છે.
અહીંયા જ ઓપરેશન કરેલું હશે કદાચ, તો આમ ઓળખતો નહીં હું તો, પણ અહીં વાછોડું આમ ડાયરેક્ટ આવું ધ્યાન રાખવું પડે. નહીં અમુક એવી ગાય હોય ને, આ તો શું મોટી ગાય છે એટલે વાંધો ના આવે. શું છે, વાછડો છે, વાછડી? ના ના કાંઈ નથી કહેતો. ગાયને થોડી વાર ચેક કરીએ આપણે, એકવાર અંદર રાઉન્ડ મારી લઈએ. તો આપણે સવારના અહીંયા પાંજરાપુર આવ્યા ત્યારે કાંઈ નવો કેસ હતો નહીં. બાકી હવે છે આપણું કામ ચાલુ કરવાનું છે. સૌપ્રથમ તો આ જે ગાય સવારના વિયાણી છે એને એના વાસુડાને દોડાવવાનું કામ ચાલુ છે. ભગત શું કહેશો તમે, કેમ કરશે ગાય? કેમ ગાયમાં દૂધ હશે કે નહીં? હા હણી જાય નહીં. હે ગૌશાળામાં લેવાની છે કે નહીં? અત્યારે નહીં હાલના એમ બાકી પાલો નહીં, પણ સોરી વાલો છે એ વાસુડાને ધવડાવે. કેમ આચાર લેતું નહીં વાલા? મામા દે 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 તું એને દે આચળ દે. હે બસ એમ ઊભું કરીને ધવડાવો. બાકી કઈ કહેવાનું છે તમારે? હે મોજ મોજ ને? ગરમી કેવી? આ ગાયને તમે કહેતા હતા કે ઓપરેશન ખોલવું એમ કહેતા હતા? આમે આ ખાઈ રહી હે હું ચેક કરી લઉં. હા ગાય જો કેવું છે આમની, આટલું વધારાનું જોઈએ છે. હાલો 1-2 દિવસમાં એવું હશે તો ફરથી ઓપરેશન કરીને ટ્રાય કરી જોશું, જો થાય તો. બાકી તો હવે ડ્રેસિંગનું કામ ચાલુ કરવાનું છે. થોડી વારની અંદર ચાલુ કરશું. એક વાર વાસળું દોડાવી લે ને પછી. ઓમ નહીં ધાવતું હજી? હે તો આપણે પાંજરાપુર જે ગાય વિયાણી છે એના વાસુડાને ધવડાવ્યું ને એના પછી આપણું જે કામ હતું એ કર્યું હતું. અને એના પછી આવી ગયા આપણે આપણી ગૌશાળાએ આવી અને પાણી આવ્યું હતું ચાલુ કરીને પછી ગયા ચરો લેવાના. આજે ચરો લેવામાં એવા હાલ બુરા થયા છે કે જો જેમ તેમ કરીને માંડ કરીને અહીંયા પહોંચાડ્યો. અહીંયા પહોંચતા તો નમી તો ગઈ જ. અહીંયા જો આપણે બેગની હાલત કેમ થઈ ગઈ જો એકદમ સાઈડમાં. આ ચેતનભાઈની ગાડી છે, એ આજે બહાર ગયા એટલે આપણે સર્વિસ કરાવીને પછી એ જ ગાડીનો યુઝ કર્યો. મતલબ અત્યારે લઈ આવ્યા. ઓહો આ તો એમ થયું કે પહોંચી જાય તો સારું, નહીં રસ્તામાં પડી જાય ને તો ઉપાધિ થઈ પડે. પણ ધીમે ધીમે પહોંચાડી દીધું ને હાલો હવે છે બધા નીણ નાખી દે. કેમ કે રાહ જોવે છે ઘણી બધી, લગભગ 10 મિનિટની અંદર છે બધા નીણ નાખી દીધી. હું શું નીણ નાખવામાં તકલીફ એ પડે કે બધા છૂટા હોય ને અહીંયા એટલે આમે નીકળી ન જાય આ ગેટમાંથી. એનું ધ્યાન રાખવાનું અને એકબીજાને લાગે નહીં એનું બધું ધ્યાન રાખતા ધીમે ધીમે નીણ કરી નાખી. અને જો આવી રીતે બધા ખાય છે. આ તો અહીંયા 2 પૂરા નાખ્યા એટલે શું અહીંયા માથાકૂટ ઓછી થાય. અને હવે તો બીજું કંઈ કામ છે નહીં, પાણી આવ્યું છે પણ એ ઓટોમાં નાખવું છે. 1 મિનિટ અને બાકી બધું વાસોડાને ત્યાં નીણ નખાઈ ગઈ, આ બધા અહીંયા નખાઈ ગયું. અને પાણી ભરવાનું કામ જો ચાલુ છે પણ પાણી તો આવવાનું છે એટલે વાર ઘણી લાગશે. તો હવે જાશું આપણે ઘરે, કારણ કે સવારના અહીંયા બધું જોયું હતું એટલે અત્યારે જોવાની જરૂર નહીં. તો જાય ઘરે ને જમી લઈએ. તો આપણે ગૌશાળાથી ઘરે આવ્યા હતા, ઘરે આવી જમી લીધા ને જમીને પછી જતા હતા ફરી પાંજરાપુર. તો પાંજરાપુર જતા હતા ને ત્યારે શું જોઈએ ખબર, આ કુંજ અંદર લ્યો, આ તો રેકોર્ડ તૂટી ગયો. મિત્ર આ કોઈ દિવસ તમે અહીંયા જોઈ છે દિવસના, કાં તો આમ બાજુ છાંય ક્યાંક ને ક્યાંક બેઠી હોય, પણ આજ પ્રથમ વાર જ્યારે આપણે ઘેરથી આવ્યા લગભગ 10-12 દિવસ થયા એમાં પહેલી વાર કુંજ અહીંયા અંદર. આજ તો કુંજ પાસે મારે જવું છે. આ લોક આ શું છે ખબર, લોક વીઆઈપી છે ને એટલે લોક તો ખુલશે નહીં, પણ અહીંયાથી હાલ્યા જાય ગમણમાંથી. કુંજી હોજ પણ એના બાપનું હે ને, પણ જોઈ છે આવી ક્યારે કાંકરેજ. અને હું તો એમ માનું છું કે આ રે કુંજ રહે ને કુંજ, એ કાંકરેજ નસલની સૌથી હુંજામાં હુંજી ગાય હશે એવું મારું માનવું છે. કારણ કે મેં અત્યાર સુધીમાં આવી હુંજી કાંકરેજ ગાય જોઈ નથી. તમે અહીંયા જોઈ શકો છો. આપણે તો એની પાસે ક્યારેય આવ્યા નથી, એકવાર લીધી હતી ત્યારે આવ્યા અને વળી આજે આવ્યા છે પણ કાંઈ ન ઘટ્યો. વાહ કુંજ વાહ, કુંજી નાની વાછડી પણ એવી હોંજ જો પાછી, એવું નહીં કંઈ. આ બંને અહીંયા છે જો. ઓહો અહીંયા પણ આજ તો ઘણા છે. હાલો ને અત્યારે જોવું નહીં, અહીંયા જોઈ લો. 5 ફેમિલી અહીંયા છે
5 ની 6 પિંજરાની અંદર જો 3 વાછડીઓ, અહીંયા 2 વાછડી ને 1 ધોરીનો. બાકી આ ત્રિમૂર્તિ તો અહીંયા જ છે. ત્રિમૂર્તિ જે કહો તે તમે. આખો દિવસ અહીંયા રહેવાનું, ખાવાનું પીવાનું ને આરામથી હોવાનું, એના સિવાય કોઈ બીજું કામ નહીં. જો આને બંસરી જો અત્યારે હોઈ ગઈ. બંસરી દિવસે દિવસ હા માં કુંજ જો કેવી હોજી. વાહ કુંજ વાહ. હાલ તો કુંજ હવે અમે જાય પાંજરાપુર. તું અહીંયા રે, ખા પી મજા કર બસ. હવે હવે કે ખંજવારો બાકી નહીં મેળ આવે. તો હવે આપણે પાંજરાપુર આવી ગયા હતા. પાંજરાપુર તો હું વહેલા આવ્યા હતા, પણ અત્યારે જાય છે આપણે ડીપાની અંદર. એક બળદને છે એ ઝેરી અસર થઈ ગઈ છે ને. ભગત જો વાહ ભગત વાહ. હે બૂમ પડાવી તમે. એ છે 3 કિલો. એક બળદને છે થોડીક વધારે તકલીફ થઈ ગઈ છે, કંઈક ખાવામાં આવી ગયું છે, એટલે આપણે એને ટ્રીટમેન્ટ કરવા માટે જાય છે ડીપાની અંદર. તો આપણી ફેમિલી આખી આવે છે. જરાક સેજતા હાલજો ભાઈ, ટ્રાફિક છે બોરી. આમ જો છેલ્લે આ રહ્યો જો અંદર બેઠો. એને છે અત્યારે આપણે દવા કરી, પણ પછી આપણે હું છું કે ખાલી દવાથી એને નહીં મેળ આવે. એને છે એ બાટલા ચડાવવા પડશે. તો આપણે બધું બાટલાની તૈયારી કરીને આવી ગયા છે. અને બધું શું કહેવાય એને વસ્તુ, આ બધી વસ્તુ રાખવા માટે આપણી પાસે કાંઈ ઓપ્શન હતું નહીં. ભગતે છે ઓલો કેવું કે મગજ વાપર્યો પછી કે બધું એકમાં જ બધું ફિટ કરી નાખીએ તો કેવું રહે. મેં કીધું ટ્રાય કરી જુઓ જેવું રહે તેવું. તો બળદ પાસે આપણે પહોંચી ગયા ને બળદને ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ. તો આપણે બળદની દવા કમ્પ્લીટ કરીને આવી ગયા અહીંયા આપણી ગૌશાળાએ. હે અત્યારે હાલે લીધ હાલ ઉભા રહેજો. થોડી વાર વાત કરું, કારણ કે ચેતનભાઈ છે નહીં અને ગાયો બાંધવાનું બધું કામ બાકી છે. તો ફટાફટ બધું કામ કરવા માંડીએ. તો એકવારની ગાયોને બધી બાંધી લે ને પછી જ વાત કરીએ. તો આપણે 6 વાગે આપણી ગૌશાળાએ પહોંચી ગયા હતા અને અત્યારે વાગ્યા છે 9. આપણે અહીંયા કામ કરતાં 3 કલાકનો સમય થઈ ગયો, પણ કામ બધું ઓકે કરી નાખ્યું. આજે તો બૈણા લેવાય ન પહોંચ્યા. હજુ ખાધાનું દૂધ પણ આમાં ભરી લીધું, પાર્સલ કરાવી લીધું પાર્સલ. અને બસ હવે 1 જ મિનિટ આમાં સેટિંગ વિખાઈ ગયું. હવે તો જાશું ઘરે ને ઘરે પણ બીજું કંઈ કામ છે નહીં. તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, કેમ કે અત્યારે અહીંયા સુધી જોયો તો તમને પસંદ જ આવ્યો છે તો લાઈક કરી નાખજો. સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો. મળીએ કાલના નવા વ્લોગમાં.